આજે મહિપતસિંહ ફાઉન્ડેશનમાં એવો સમુદાય યોગદાન આપવા માટે આવ્યો છે કે આપણે દરેક લોકોના મનમાં એ સમુદાય પ્રત્યક્ષ એક ઈર્ષા હોય છે, એક વિવાદ હોય છે, એક જાતિવાદ હોય છે, પણ આજે એ સમુદાયના અંદરમાં હકીકતમાં એવું કશું છે નહીં. કેમ કે આજે અમુક સમુદાયની અંદર અમુક લોકો ગલત હોય છે, એના લીધે આખા સમુદાયને ગલત માનવામાં આવે છે, પણ હકીકતમાં એવું હોતું નથી. કેમ કે અમુક લોકો અને અમુક વ્યક્તિઓના કારણે આખો સમુદાય ખરાબ માનવામાં આવે છે. પણ અને અમુક લોકો જ આ બધા વિવાદો અને જાતિવાદ ઉત્પન્ન કરતા હોય છે. હકીકતમાં દરેક વ્યક્તિઓના મનમાં એવું હોતું નથી. આખો સમુદાય ગલત હોતો નથી. આજે મુસ્લિમ સમુદાય આ યોગદાન આપવા માટે આવ્યા છે મહિપતસિંહ ફાઉન્ડેશનમાં, અને 51,000 રૂપિયા રોકડ યોગદાન આપ્યું મહિપતસિંહ ફાઉન્ડેશનમાં. એ બદલ મુસ્લિમ સમુદાયને દિલથી ધન્યવાદ છે. અને આજે એ સમુદાયે મહિપતસિંહ ફાઉન્ડેશનમાં યોગદાન આપવા બદલ શું વિચારધારણા હતી અને કેમ યોગદાન આપવા માટે આવ્યા છે, તમે જાતે સાંભળો વિડીયોમાં કે સમુદાય જાતે શું કહે છે અને સમુદાયના વ્યક્તિઓ જાતે શું રિવ્યૂ આપે છે મહિપતસિંહ ફાઉન્ડેશન વિશે. તમે જાતે જુઓ વિડીયોમાં, તમને બી ખ્યાલ આવશે. ખાસ સહયોગ આપવા આવ્યા છે અમારા વકીલ સાહેબ. વકીલ સાહેબ, તમારું નામ કહી દો. ગુલાબભાઈ અબ્દુલભાઈ ઓહરા વસોથી આવ્યા છે ને શું સહયોગ કરવા આવ્યા છો? 51,000 રૂપિયા સમસ્ત મુસ્લિમ સમાજ વસો તરફથી વાહ. પૈગંબર સાહેબના જન્મ દિવસ નિમિત્તે વાહ, આજે અમે ફૂલની પાંખડી ખૂબ મહિપતસિંહ સંકુલની અંદર જોરદાર. આપવા આવ્યા છે. અમારા ખાસ મિત્ર એવા મોહસિનભાઈ આવ્યા છે આજે. મોહસિનભાઈ, શું કહેશો? બસ આજે આ તહેવાર હતો અમારા હજરત મોહમ્મદ પૈગંબર સાહેબનો જન્મદિવસ, જેમને આ વિશ્વ માટે એક રહેમત તરીકે આ પૃથ્વી પર ઉતારવામાં આવ્યા હતા. એટલે એમને રહેમતુલ્લિલ આલમીન કહે છે, પૂરી આલમ માટે, કે જેમાં કોઈ જ્ઞાતિ નહીં, કોઈ જાતિ નહીં, કોઈ ભેદભાવ નહીં. અને એમનો આજે જન્મદિવસ છે અને તમે જે આટલી સરસ સેવા કરી રહ્યા છો, તમે પણ નિસ્વાર્થ ભાવે કોઈ પણ જ્ઞાતિ, જાતિ, ધર્મ, કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર સેવા કરી રહ્યા છો. તો અમે ઘણા ટાઈમથી વિચારી રહ્યા હતા કે મહિપતસિંહ ફાઉન્ડેશનમાં એક યોગદાન આપીએ. અને આજના આ સુંદર દિવસે આ સરસ અમે બધા મિત્રોએ ભેગા થઈને સમાજમાં એક અપીલ કરી અને ગણતરીના કલાકોમાં જ આટલું સરસ યોગદાન થઈ ગયું. વસોના તમામ લોકોએ આની અંદર સહયોગ આપ્યો છે તમારા જી, કસ્બા વિસ્તારની અંદર બધા. કસ્બા ખિદમત ગ્રુપના ઘણા બધા સભ્યો છે, બધાએ સહયોગ આપ્યો. તો થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર બધાનો. વકીલ સાહેબ, થેન્ક યુ સો મચ.